અઠવાડિયે બહુ મોટો ચમત્કાર થઈ ગયો. એક અજબ ઘટના બની ગઈ. શું? મારી વાઈફ સુશીલાએ 25મી વાર રક્તદાન કર્યું. બોલો. એટલે અમારી સોસાયટીએ નાનકડો મેળાવડો ભરીને એનું સન્માન કર્યું. સેક્રેટરીએ ભાષણ આપ્યું કે સુશીલા બેને 25મી વાર લોહી આપ્યું, રક્તદાન કર્યું, એનો યશ ગિરીશભાઈને જાય છે. બધાએ તાળીઓ પાડી. મેં કહ્યું ભાઈ ઉભા રહો, આમાં મને શું યશ? મને કે કેમ નહીં ગિરીશભાઈ, આ તમે લોહી પીવા દીધું તો ભાભીએ 25મી વાર લોહી આપ્યું ને. અને લોકોએ વધારે જોરથી તાળીઓ પાડી. બોલો, આવું છે ભાઈ જીવનમાં. કરે કોઈ ને ભોગવે કોઈ. પણ હું તો ભોગવતો જ આવ્યો છું. લગ્ન પછી નહીં, લગ્ન પહેલા મેં ભોગવ્યું છે આ સુશીલાને લીધે જ. અરે ભાઈ, નવી નવી ઓળખાણ થઈ ને અમારા એન્ગેજમેન્ટ થયા ને પછી 1.5-2 મહિનો અમે સાથે ફર્યા. તે એક દિવસ મેં કહ્યું ચાલ સુશી આપણે મેટીની શોમાં પિક્ચર જોવા જઈએ, શોલે. મને બધા ડાયલોગ મોડે. મને કે આ જઈએ પણ એક શરત. મેં કહું શું? મને કે ટિકિટ તો હું જ લઈશ. મેં કહ્યું સારું. મેં કહું સાંભળ, ખૂણાની 2 ટિકિટ લેજે, ખૂણાની. કે એમાં કેવું ન પડે. તો ટિકિટ લઈને આવી. અમે અંદર ગયા શોલેમાં. થોડા મોડા પહોંચ્યા. ગબ્બરનો સીન ચાલે. જેવા એન્ટર થયા અંધારામાં પેલો શોધ કરે. એટલે મને એને મોકલ્યો 1 નંબર પર અને સુશીલાની સીટ 21 નંબર. મેં કહ્યું સુશીલા આ કઈ જાતની ટિકિટ લીધી? થિયેટર આખું ખાલી છે. મને કે કેમ? તમે તો મને કહ્યું 2 ખૂણાની ટિકિટ લેજે. એટલે મેં એ પ્રમાણે લીધી. આવું છે આનું મગજ ભાઈ. અને એ દિવસથી અમારા ખૂણા કોઈ દિવસ ભેગા જ ન થયા. બોલો, તો એ જીવીએ જ સાથે. હવે જીવવું જ પડે ભાઈ, શું કરું. ને અમારો દીકરો એ છે ને એની મા પર જ ગયો છે. મારા એકે લક્ષણ એનામાં નથી. હમણાં ગયા અઠવાડિયે બાલદિન હતો, નેરુ ચાચાની વરસગાંઠ. તે અમારા હિતિયાની સ્કૂલમાં કંઈક મોટું ફંક્શન રાખેલું. બધા મહાનુભાવોને બોલાવ્યા ને પછી બાળકો જઈને એને હાર પહેરાવે ને સાલ ઓડાડે. તે અમારા એરિયાના MLA ખરા ને, એને સાલ ઓડાડવાનું કામ અમારા હિતિયાને સોંપેલું. મેં કહું ભાઈ સારી વાત છે. એટલે આપણે ગોઠવાયા, જરા ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને. પ્રિન્સિપાલ ઊભા થયા કે હવે આપણા એરિયાના MLA સાહેબનું સન્માન ગિરીશ ગુજરાતીના દીકરા હિતેશ કુમાર કરશે. એટલે હિતિયો તો આમ ઠેકીને સ્ટેજ પર ચડી ગયો, સાલ લીધી ને ઊભો રહ્યો. એટલે બધાએ તાળીઓ પાડી, ઊભો જ રહ્યો. તાળીઓ સમી ગઈ. પ્રિન્સિપાલ મૂંઝાય, ઓલો MLA આમ ઊભો તો કે હમણાં ઓઢાડશે હમણાં. હવે એ મૂંઝાવા લાગ્યો. છેવટે મેં બૂમ પાડી, હિતિયા સાલ ઓઢાડ પપ્પા. એને સામે બૂમ પાડી, કેવી રીતે ઓઢાડું સાલ? આ માણસ સુએ તો હું એને સાલ ઓઢાડું ને. આપણું ફેમિલી આમ જુઓ ને તો બહુ ઊંચું, એટલે હાઈટમાં, આબરૂમાં 100 રૂપિયાની નોટ પણ કોઈ વગર વ્યાજે ના હાલે. અને માગીએ તો કોની પાસે? અમારી આખી સોસાયટી ભૂખડી બારસોથી જ ભરેલી છે. આ તમે નહીં માનો, આ એક જ સોસાયટી એવી હશે જ્યાં એક જ છાપું આવે. સવારથી ચાલુ થાય તે સાંજે બધા ફ્લેટમાં ફરતું લીરા નીકળી જાય. અરે શું થાય પણ હવે. ને મારા બાપાએ ભારે કરકસરિયા. આ દાંતિયાનો છેલ્લો દાંતો તૂટી ન જાય ને ત્યાં સુધી ઘસીને માથું ઓળે. એમાં ને એમાં માથા ઉપર ટાલ પડી ગઈ છે. અરે ભાઈ શું વાત કરું. હમણાં આપણે ત્યાં એટલી ઠંડી પડી. આ શિયાળામાં કેવી ઠંડી, જાલિમ ઠંડી. મારા દાદાનું ચોકઠું તો ડબ્બીમાં એમ કડકડ થતું હતું. તે હમણાં ઉત્તરાયણ પછી 2 દિવસ જરા ઠંડી ઓછી થઈ ગઈ ને ત્યારે અમારું આખું ફેમિલી ઠંડા પાણીએ નાયું. વીજળીની બચત. હવે તમને એમ થતું હશે કે બાકીના 28 દિવસ અમે ગીઝર ચાલુ કરીને ધગધગતા પાણીએ નાયા હોઈશું. નો, યુ આર રોંગ. 28 દિવસ સુધી અમારું આખું ફેમિલી નાયું જ નહીં. આને કહેવાય કરકસર. આ બીજો દાખલો દઉં ને, આ હું એક્ઝામ આપવા જાઉં ને ત્યારે મારા બાપા સવારથી મારી પાછળ ફરે. ગિરીશિયા સ્પીડ રાખજે, લખવામાં સ્પીડ રાખજે. મેં કહ્યું પણ શું કામ બાપા? મને કે ડોબા રિફિલ ખલાસ થઈ જાય ને એ પહેલા પેપર પતી જવું જોઈએ.